સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું હવાલા રેકેટ સામે આવ્યું છે। હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ પર સકંજો સુરત પોલીસે ફરિયાદ દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી છે। દિલ્હીથી સુરત મોકલાતા ફંડિંગ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે। દર મહિને લાખો રૂપિયાનું ફંડ મોકલવામાં આવતું હતું। અનેક મોટા માથાઓ સુધી આ તપાસનો રેલો પણ પહોંચી શકે છે। हिमांशु पाहुजा, अजय तिवारी, आकाश मिश्रा नाम खुल्या है। सूरत में आकाश मिश्रा और अजय तिवारी आ आखो रेकेट है ऑपरेट करता था। दिल्ली जनकपुरी हिमांशु पाहुजा आपनो नेता है। अत्यारे आ आखो हवाला रेकेट आम आदमी पार्टी सामे आव्युं छे अने तपास हाथ धरवामां आवी छे। અને આજ અંગે વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સહયોગી સંજય ચૌધરી જોડાઈ ગયા છે। સંજય, ચૂંટણીના માહોલની વચ્ચે આમ આદમી પાર્ટીનું આ હવાલા રેકેટ સામે આવ્યું છે। જે એક જે ચોંકાવનાર સીસીટીવી પણ સામે આવ્યા છે કે જેને લઈને એક ઘણા સવાલો ઉઠી રહ્યા છે। આમ આદમી પાર્ટી પોતાને કટ્ટર રાષ્ટ્રભક્તિવાળી પાર્ટી અને ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી ગણાવે છે। જેમનું મૂળ જ આ આમ આદમી પાર્ટીનું રાજનૈતિક પગલું છે। જે પગલું કહી શકાય કે રાજનીતિમાં આવવા પાછળનું મુખ્ય કારણ જ ભ્રષ્ટાચાર વિરોધને લઈને એ મુખ્ય મુદ્દાઓને લઈને તેઓ આવ્યા હતા। પરંતુ અત્યારના હાલના જે દ્રશ્યો અને હાલની જે સ્થિતિ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી જેનો વિરોધ કરી રહી છે એ રસ્તા ઉપર ચાલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રમાણેનું હવાલા રેકેટ સુરતથી બહાર આવ્યું છે કે ચૂંટણી સમયે ફંડિંગ પહોંચાડવા માટે થઈને હવાલા રેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આમાં કેટલાક સુરત પોલીસે, સુરત એલસીબીએ એક ફરિયાદ નોંધી છે અને અનેક લોકોના નામ આમાં સામે આવી શકે છે। જે સામે વ્યક્તિઓ આવે છે કે તેમના નામ છે એમાં આકાશ મિશ્રા, હિમાંશુ પાहुजा આ એક મુખ્ય સૂત્રધારો છે કે જે અત્યારે જેમના નામ સામે આવ્યા છે। પરંતુ ત્યારબાદ હવે અનેક મોટા માથાઓના નામ સામે આવી શકે છે। દિલ્હીના નેતાઓ સાથેના તેમના સાંઠગાંઠ પણ સામે આવી રહી છે। સુરત પોલીસ એક બાદ એક તપાસ કરી અને એમાં મુખ્ય જે આરોપીઓ અથવા તો જે નેતાઓ સંકળાયેલા છે તેમની પાછળ પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે સૌથી મોટી અત્યાર સુધીની વાત છે કે સુરતમાં જે સુરત અથવા તો ગુજરાતનું સ્થાનિક સ્વરાજની ઇલેક્શન ચાલી રહી છે અને આમ આદમી પાર્ટીનું ખાસ ફોકસ સુરત સેન્ટર છે। અગાઉની પણ જે ચૂંટણી થઈ હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ત્યારે પણ સુરતમાં જીતવા માટે થઈને અનેક પ્રકારના હાથકંડા આમ આદમી પાર્ટીએ અપનાવ્યા હતા અને આ વખતે પણ સુરતમાં પોતાના મોટા મહામંત્રી લેવલના નેતાઓને પણ સુરતમાં ઉતાર્યા છે અને સુરતમાં ભાજપને હરાવવા માટે થઈને ધમપછાડા કરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રમાણેની આમ આદમી પાર્ટી પોતાની છબી લોકોની સમક્ષ રજૂ કરે છે, પોતાને એક કટ્ટર રાષ્ટ્રભક્ત પાર્ટી ગણાવે છે, જેને લઈને તેમને અગાઉ કોંગ્રેસ ઉપર પણ આક્ષેપ કર્યા હતા, ભાજપ ઉપર પણ આક્ષેપ કર્યા છે કે આ પાર્ટીઓ છે એકબીજાની બી ટીમ છે અને એ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે। ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ પણ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે। પરંતુ હવે એ છબી આમ આદમી પાર્ટીની થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે પોતાને કટ્ટર રાષ્ટ્રભક્ત અથવા તો કટ્ટર ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી ગણાવતા હતા, પરંતુ હવે તેમના જ નેતાઓના સાંઠગાંઠ ખુલે છે માફિયાઓ સાથે। કટ્ટર રાષ્ટ્રભક્ત પાર્ટીના નેતાઓની સાંઠગાંઠ ખુલે છે આંતરરાષ્ટ્રીય ફંડિંગ ભંડોળના હવાલા કાંડમાં। તેમના નેતાઓને ત્યાં પણ રેડ પડે છે। તેમના નેતાઓ છે એ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે। જ્યારે ચૂંટણી પ્રચાર માટે નીકળે છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની અનેક મુલાકાતો કરી ચૂક્યા છે, પરંતુ તે દરેક મુલાકાતો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, એ ખર્ચના પૈસા ક્યાંથી આવે છે તે પણ એક સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે। કારણ કે કટ્ટર રાષ્ટ્રભક્ત પોતાને ગણાવે છે, પોતાને એક ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી ગણાવે છે, ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ તેમના જે નેતાઓ મોટા મોટા આલિશાન બંગલાઓમાં રહે છે, તેમના જ નેતાઓ મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે। જ્યારે એ અહીંયા આવે છે ત્યારે તેમનો દરેક પ્રવાસમાં હેલિકોપ્ટર અથવા તો ખાનગી વિમાન જ્યારે પંજાબથી ત્યાં આવે છે, અહીંયા ગુજરાત આવે છે ત્યારે પ્રાઇવેટ જેટમાં આવે છે। એ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે। એટલે કટ્ટર રાષ્ટ્રભક્ત ગણાતી પાર્ટી કે જે એક સમયે અરવિંદ કેજરીવાલ પણ એવું કહેતા હતા કે હું મારી પોતાની જ ગાડી યુઝ કરીશ, પણ એના પછી તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પાછળ કાફલાઓ છે। શીશ મહેલની વાત પણ અનેક વખત સામે આવી ચૂકી છે। દિલ્હીના
દિલ્હીના શીશ મહેલથી કોઈ પણ વ્યક્તિ અત્યારે એવું ના કહી શકે કે દિલ્હીના શીશ મહેલ કાંડ શું હતો. એ બાદ કટ્ટર રાષ્ટ્રભક્ત ગણાવતી પાર્ટી પણ પોતાના જે દિલ્હીની અંદર એવા લોકો પાસેથી ફંડિંગ રહ્યું છે, પંજાબની અંદરથી એવા લોકો પાસેથી ફંડિંગ રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ગેંગ વોર સાથે સંકળાયેલા હોય, આંતરરાષ્ટ્રીય હવાલા કાંડની અંદર સંકળાયેલા હોય, આવા અનેક મુદ્દાઓ છે જે તેમની પોતાની છબી હતી એના કરતાં વિપરીત જોવા મળી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાત સહિતના આખા ગુજરાતમાં હથકંડા અપનાવી રહી છે, પાર્ટી માટે ફંડ આવી રહ્યું છે, તે ફંડ કેવી રીતે આવી રહ્યું છે તે પણ એક સવાલ છે. સુરત એલસીબીએ ઘણું બધું નેટવર્ક પર્દાફાશ કર્યું છે કે ટૂંક સમયમાં મોટો ખુલાસો થશે, પરંતુ જે કટ્ટર રાષ્ટ્રભક્ત પાર્ટી છે તેમના અનેક છે જે પૈસા જે એમનો સોર્સ છે, ફંડિંગ છે, એ મોટા ભાગે શંકા ઉપજાવનાર રહ્યો છે. અગાઉ પણ લિકવાર માફિયાઓ સાથે તેમની સાંઠગાંઠો સામે આવી ચૂકી છે. દિલ્હીના લિકવાર કાંડ પણ સામે આવ્યું હતું કે તેમના પૈસાનો મુખ્ય સોર્સ કયો છે એ પણ લોકો જનતા હવે લગભગ જાણતી થઈ ગઈ છે. કારણ કે દિલ્હીનું જે શરાબ નીતિ કાંડ પાછળ જે કરોડો રૂપિયા લીધા હોય એ પણ સામે આવી ચૂક્યું છે. એ ઉપરાંત કટ્ટર રાષ્ટ્રભક્ત ધરાવતી પાર્ટી છે એ એવા લોકો પાસેથી ખંડણી માંગવાના પણ તેમની સામે આક્ષેપ થઈ છે. દિલ્હી અને પંજાબની અંદર ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગી હોવાના પણ આક્ષેપો સામે આમ આદમી પાર્ટી સામે થયા છે. એટલે કટ્ટર રાષ્ટ્રભક્ત પાર્ટીના નેતાઓ કઈ રીતે આ રીતનું આખું ષડયંત્ર ચલાવી રહ્યા છે એ પણ એક જોવા જેવું છે. કારણ કે જે પ્રમાણેની સ્થિતિ સામે આવી રહી છે એ સ્થિતિ ક્યાંક આમ આદમી પાર્ટીની છબીને છબી જે વાસ્તવિક છબી છે એ સામે લાવતી છબી દેખાઈ રહી છે. બિલકુલ સંજય, આભાર જાણકારી માટે.